માણસ અખંડ સુખી અને આનંદમાં કેવી રીતે રહે? ભગવાનના ભક્તે ઈર્ષા કરવી તો કોના જેવી કરવી અને કેવી ઈર્ષા ન કરવી? પ્રશ્નના જવાબ માટે સાંભળો સાગર કથા 7 જૂન 2024ના અમૃત બિંદુ. વક્તા પરમ પૂજ્ય સદ્ગુરુ શ્રી રામકૃષ્ણદાસજી સ્વામી. શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુળ ધ્રાંગધ્રા. જેને ભગવાનને ભજવા છે ને પ્રભુને પામી જાવું છે અને પોતે સુખી થાવું હોય તો બીજાનું સુખ જોઈને, બીજાનો ઉત્કૃષ્ટ જોઈને, બીજાનો વિકાસ જોઈને ખૂબ જ રાજી થાવું. અને પરમાત્માએ પોતાને જે કંઈ આપ્યું હોય, જેટલું આપ્યું હોય એટલામાં સંતોષ માનવો જોઈએ તો માણસ અખંડ સુખી અને અખંડને અખંડ આનંદમાં રહે. ઈર્ષા કરવી તો નારદજીના જેવી કરવી, બીજાના જેવા ગુણ ગ્રહણ કરવા, પણ જે ઈર્ષાએ કરીને ભગવાનના ભક્તોનો દ્રોહ થતો હોય એવી ઈર્ષાનો ત્યાગ કરવો. ભગવાનના ભક્તે કોઈ દિવસ કોઈના ગુણ જોઈને દુઃખી ના થવું, એના જેવા ગુણ ગ્રહણ કરવા અને ગુણ મેળવવા માટેનો પુરુષાર્થ કરવા મંડી પડવું અને બીજાના ગુણને બિરદાવવા. જેનામાં ઈર્ષાએ પ્રવેશ કર્યો હોય એ પોતે સુખી થાય નહીં અને બીજાને સુખી જોઈ ન શકે. બીજો દુઃખી થાય એમાં થાય એટલો પ્રયત્ન કરે. આપણે જાણપણારૂપી દરવાજે ઊભા રહેવું કે સ્વભાવરૂપી ઘોર બદરિયા આપણામાં ગરી ન જાય એના માટે આપણે સાવધાન રહેવું જોઈએ, નહીતર ઈર્ષા આપણામાં ગરી જાય અને આપણી પાસે ઈ પ્રવૃત્તિ કરાવે ખરી. સાધુતાની સંપત્તિ પ્રધાન રાખવી, જેનાથી સાધુતા વધુમાં વધુ દ્રઢ થતી હોય તેવા પ્રયત્ન ત્યાગીએ કરવા.